નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, ગઈકાલના રોજ છે વિદ્યા સહાયક ભરતી જે 2024 ની અત્યારે ચાલી રહી છે, જેના ફોર્મ છે 11મા મહિના આસપાસના સમયગાળામાં ભરવામાં આવ્યા હતા 1/11/2024 થી, જેની જાહેરાત કરવામાં આવી હતી। તો એ જાહેરાત એટલે કે એ ભરતીનું છે એ કામચલાઉ મેરિટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ યાદી, જેને આપણે ટૂંકમાં PML કહીએ છીએ। તો આ PML છે એ ગઈકાલના રોજ છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે જાહેર કરી દેવામાં આવેલું છે। ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે સ્ક્રીન ઉપર જોતા હશો, આ વેબસાઇટ ઉપર જઈને તમે છે તમારો ટેટનો સીટ નંબર નાખી અને જરૂરી વિગત ભરી જે લોગિનની પ્રક્રિયા છે લોગિનની પ્રક્રિયા કરશો તો ત્યારબાદ તમને તમારો છે એ મેરિટ ક્રમાંક અને મેરિટ તમારું કેટલું થાય છે બધી વિગત ડિટેલમાં તમારી ખુલશે કે તમારા પોસ્ટ ગ્રેજ્યુએશનના, ગ્રેજ્યુએશનના, ટેટના કેટલા તમારું મેરિટની ગણતરીમાં કરવામાં આવેલું છે અને આધાર તમારો કુલ ગુણ કેટલું થાય એટલે કે કુલ મેરિટ કેટલું બને છે એ ડિટેલમાં તમને બતાવશે। અને ડાયરેક્ટ તમારે જોવું હોય તમારો સીટ નંબર સાથે કે તમારો જે સીટ મતલબ કે તમારો જે એપ્લિકેશન નંબર છે એની સાથે તમારે ડાયરેક્ટ જોવું હોય કે તમારો કેટલામો ક્રમ રહેલો છે લિસ્ટની અંદર ઉમેદવારોની સાથે, તો એના માટેની પણ જેટલી પણ ફાઇલો રહેલી છે એટલે કે વિષય વાઇઝ અલગ અલગ ફાઇલો રહેલી છે એ મેં ગ્રુપમાં મૂકેલી છે અને સાથોસાથ ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવેલી છે જ તે, તો ત્યાં જઈને પણ તમે છે ચેકઆઉટ કરી શકો છો। એક વખત તમારા વિષયની જેટલી પણ ફાઇલ છે એને ડાઉનલોડ કરી લો અને ત્યારબાદ તમે તમારો નંબર જે મેરિટની અંદર આવે છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જનરલ પ્રમાણે કે કેટેગરી પ્રમાણે તમારો કેટલામો નંબર થાય છે અને ઓવરઓલ તમારો નંબર કેટલામો થાય છે, જેના આધારે તમને આઈડિયા આવશે કે તમારી આ જે ભરતી ચાલી રહી છે તો એ ભરતીમાં તમારો લાગવાનો, તમારો વારો આવવાનો ચાન્સ કેટલામો છે, તો એનો થોડો ઘણો તમને આઈડિયા આવશે। એના માટે છે ત્યારે તમે સ્ક્રીન ઉપર એક છે ઇમેજ જોતા હશો, તો આ જે ઇમેજ છે એ ઇમેજ બનાવનાર છે એ દિવ્યાંગ રાજ ચૌહાણ ભાઈ કરીને છે કે જેમણે આ એક ઇમેજ બનાવેલી છે। તો આ ઇમેજમાં તમને ક્લિયર દેખાતો છે કે 6 થી 8 ની અંદર છે ઓપનમાં, EWSમાં, SCBCમાં, SCમાં, STમાં કેટલા ઉમેદવારો રહેલા છે, જેથી તમને પણ આઈડિયા આવે કે તમારી કેટેગરીની અંદર છે તમારા નંબર આસપાસના નંબરથી કેટલા ઉમેદવારો આગળ હોવા જોઈએ કે જેથી તમને થોડો ઘણો આઈડિયા આવી શકે। અને ડિટેલમાં તમને બધી માહિતી આપેલી છે અને 1 થી 5 ની પણ માહિતી આપવામાં આવેલી છે કે કેટેગરી વાઇઝ તમને છે એ કેટલામો નંબર આમાં રહેલો છે। હવે આપણે વાત કરવાની છે તમારે વાંધા અરજી માટેની। તમે જો જ્યારે તમે તમારી ટેટની વિગત ભરીને ટેટની જે કંઈ પણ વિગત છે એ તમારો સીટ નંબર હોય કે જે કંઈ પણ લોગિનની પ્રક્રિયા છે એ લોગિનની પ્રક્રિયા કરશો તો ત્યાં તમને છે વાંધા અરજી માટેની એક લિંક બતાવશે, પર્ટિક્યુલર ઉમેદવારોના લોગિનની અંદર જ બતાવશે, એ બહાર કોઈ વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે નહીં। તો લોગિન કરશો, લોગિનમાં કર્યા બાદ તમને વાંધા અરજી માટેની એક લિંક દેખાશે અને આ લિંકને ઓપન કર્યા બાદ તમારું એક ફોર્મ ઓપન થશે અથવા તો ડાઉનલોડ થશે, એના તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું છે। હવે વાંધા અરજી તમારે કરવાની છે કઈ રીતના અને કોને કોને કરવાની છે એની વાત કરવામાં આવે તો કોને કરવાની છે તો કે જેમને કોઈ છે તમારું જે મેરિટ તમને બતાવ્યું છે, તમારી કોઈ ડિટેલમાં કઈ ભૂલ લાગે છે કે કોઈ બીજી બાબતમાં એક ભૂલ લાગે છે તો એ ભૂલને સુધારવા માટે છે તમારા વાંધા અરજી કરવાની છે। બધા જ ઉમેદવારોએ વાંધા અરજી કરવાની જરૂર નથી, એવા જ ઉમેદવારોએ અરજી કરવાની જરૂર છે કે જે ઉમેદવારોને છે પોતાના મેરિટમાં કે પોતાના કોઈ બીજી બાબતમાં, જન્મ તારીખમાં, નામમાં કે નાની મોટી ભૂલ હોય છે કે જે બદલી છે, ફોર્મની અંદર તમે અલગ ભર્યું હશે ને અત્યારે કંઈક અલગ આવ્યું છે અથવા તો ફોર્મ ભરતી વખતે કંઈક અલગ લખાઈ ગયું છે ને અત્યારે એ જ વસ્તુ આવી છે જે હકીકતમાં તમારું છે જ નહીં, કંઈક અલગ નામ છે કે અલગ વસ્તુ રહેલી છે, તો એ બધા માટે છે તમે વાંધા અરજી કરી શકો છો। તો સિમ્પલ એના માટે તમારી જે વાંધા અરજી માટેની લિંક રહેલી છે એ વાંધા અરજીની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારું જે ફોર્મ ઓપન થશે અથવા તો ડાઉનલોડ થશે એને તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે અને એમાં તમારે જે વિગત માટે તમારે વાંધા અરજી કરવાની છે એ વિગતની સામે તમારી સાચી વિગત, આઈ થિંક એવું મને લાગે છે ત્યાં સુધી એક વાંધા અરજીનો આખો ફોર્મ જ હશે જેમાં એક બાજુ તમારી બધી ડિટેલ હશે જે ફોર્મની સાથે ભરેલી છે અને એક બાજુ તમારે કદાચ ખાલી ખાના સાથેની ડિટેલ હશે કે જેમાં તમારે વિગત સુધારીને લખવાની થશે, એટલે કે તમારે જે કંઈ પણ વિગત હોય છે, જન્મ તારીખમાં ભૂલ હોય તો સુધારવા માટે તમે લખી નાખો, નામમાં ભૂલ છે, મેરિટમાં ભૂલ છે કે કુલ ગુણમાં ભૂલ છે, જે કાંઈ પણ છે એ ભૂલ હોય તો એને સામે તમે દર્શાવી શકો છો કે મારે આમાં આ વસ્તુ છે તો મારે અત્યારે ઓરિજિનલ હકીકતે આ વસ્તુ રહેલી છે। હવે એ બધું કમ્પ્લીટ કર્યા બાદ તમે જે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલી છે એમાં જરૂરી આધાર પુરાવા, તમે જેના આધારે સુધારો કરવા માંગો છો એના માટેનો ઠોસ પુરાવો તમારી પાસે હોવો જોઈએ અને એ આધાર પુરાવો છે એની અરજીની સાથે તમારે જોડવાનો છે અને જોડ્યા બાદ તમે પ્રથમ વખત જે સ્વીકાર કેન્દ્રની સ્થળ ઉપર તમે તમારા ડીવી કરાવ્યું છે એટલે કે તમારું ફોર્મ
જમા કરાવ્યો છે, ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે, ત્યાં જઈને તમારે છે એ ડોક્યુમેન્ટ આ જે તમારું વાંધા અરજીની ફોર્મ છે એ તમારે ત્યાં જમા કરાવી દેવાનું છે. સિમ્પલ એટલી પ્રોસેસ રહેતી હોય છે. હવે એના માટે તારીખ તમને આપવામાં આવેલી છે કે સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે 21/2/2025 થી 27/2/2025 જાહેર રજા સિવાય 21 તારીખથી 27 તારીખ સુધીમાં રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે. આ સમયગાળો છે 11 થી 18 કલાક સુધીનો અને 21 થી 27 તારીખ સુધી એમાં પણ જાહેર રજા સિવાયનો. તો આવા ઉમેદવારો છે એ પોતાની વાંધા અરજી કરી શકશે, જેમાં તમે લખ્યું છે કે નામ છે, લાયકાત છે, કેટેગરી છે અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉમેદવાર છે ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 20/2/2025 થી 25/2/25 દરમિયાન આ તારીખ સુધીમાં જ તમે છે એ વાંધા અરજી માટે લિંક ખોલી શકશો અને ફોર્મ ડાઉનલોડ કરી શકશો. અને અરજી જમા કરવાની તારીખ કેટલી છે તો કે 27 તારીખ રહેલી છે. તો આ પ્રમાણે જે ઉમેદવારોને લાગે છે કે પોતાને આ બાબતોમાં જેમાં વિગત દર્શાવવામાં આવેલી છે એ પ્રમાણે કોઈ બાબતમાં તમને લાગે છે કે વાંધા અરજી કરવા જેવી છે તો તમે ઠોસ પુરાવા સાથે, ઠોસ આધાર સાથે તમે છે અરજી કરી શકો છો. અને ત્યારબાદ તમારું છે એમાં ઓરિજિનલ મતલબ તમારું જે ફોર્મ હોય છે એમાં જરૂરી સુધારા વધારા થઈ જતા હોય છે અને એના આધાર પછી આગળની તમારી પ્રોસેસ એટલે કે ભરતીની પ્રોસેસમાં આગળ પ્રોસેસ થતી હોય છે. તો બસ મિત્રો, આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે આ વિડીયો થકી તમને માહિતી સારી લાગી હશે અને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયો શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.